નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, સિનિયર કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ આજની તારીખ 12/12/2025। તો મિત્રો, તમામ પેન્શનરો અને સરકારી અને સિનિયર કર્મચારીઓ માટે જે સિનિયર સિટીઝન કાર્ડ છે તેમાં જાહેર થયા છે બીજા અન્ય લાભો। તો મિત્રો, કયા લાભો જાહેર કરવામાં આવ્યા છે તો પેન્શનરો માટે જાણવું ખૂબ જ જરૂરી છે। તો આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ 2025। તો કેન્દ્ર સરકારે 1 ડિસેમ્બરથી દેશભરમાં વરિષ્ઠ નાગરિકો માટે 8 મુખ્ય લાભો લાગુ કર્યા છે। તો વરિષ્ઠ નાગરિકો હવે તેમના ઘરના આરામથી તેમનું વરિષ્ઠ નાગરિક કાર્ડ એટલે કે સિનિયર સિટીઝન કાર્ડ મેળવી શકશે। તો ચાલો જાણીએ કેવી રીતે છે આ બધી માહિતી। તો વાત કરીએ કેન્દ્ર સરકારે 1 ડિસેમ્બર એટલે કે 1/12થી દેશભરમાં વરિષ્ઠ નાગરિકો માટે 8 નવા મુખ્ય લાભો છે તે જાહેર કર્યા છે। તો હવે વરિષ્ઠ નાગરિકો ઘરે બેઠા પોતાનું સિનિયર સિટીઝન કાર્ડ છે તે મેળવી શકશે, અને કેવી રીતે તે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ મિત્રો। તો વાત કરીએ, કેન્દ્ર સરકારે વરિષ્ઠ નાગરિકોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે અને 1 ડિસેમ્બર 2025થી 8 નવી સુવિધાઓ લાગુ કરી છે। તો આ સુવિધાઓ આરોગ્ય, મુસાફરી, નાણાકીય સુરક્ષા અને સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી છે। તો આ માટે સરકારે સિનિયર સિટીઝન કાર્ડ 2025 જારી કર્યું છે। તો આ દ્વારા તમામ લાભો તબક્કાવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે, પરંતુ હવે મોટો પ્રશ્ન એ છે કે અંતિમ સિનિયર સિટીઝન કાર્ડ કેવી રીતે બનાવવામાં આવશે। તો ચિંતા કરવાની જરૂર નથી, તમે ઘરે બેઠા સિનિયર સિટીઝન કાર્ડ બનાવી શકશો। ત્યારબાદ વાત કરીએ તો વૃદ્ધો માટે મોટી રાહત। હકીકતમાં વધતી ઉંમર સાથે સ્વતંત્ર રીતે જીવવાની ઈચ્છા થાય છે, પરંતુ ક્યારેક શારીરિક, સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ તેમને બીજાઓ પર નિર્ભર રહેવા માટે મજબૂર કરે છે। તો આવી સ્થિતિમાં સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓ વૃદ્ધોના જીવનને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે। તો આ યોજનાઓમાંની એક વરિષ્ઠ નાગરિક ઓળખ કાર્ડ છે, જે અગાઉ ખૂબ જ જટિલ પ્રક્રિયા દ્વારા મેળવવામાં આવતી હતી। તો અગાઉ અરજી કરવા માટે વૃદ્ધોને વારંવાર ઓફિસોમાં જવું પડતું હતું અથવા તેમના દસ્તાવેજો સાથે કોઈ બીજાને મોકલવા પડતા હતા। તો આ પ્રક્રિયા ઘણા લોકો માટે અસુવિધાજનક અને થકવી નાખનારી સાબિત થઈ હતી। તો તમારું સિનિયર સિટીઝન કાર્ડ ઓનલાઈન મેળવો। સરકારે હવે આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધી છે। તો વરિષ્ઠ નાગરિકો અને તેમના પરિવારો હવે થોડા સરળ ક્લિક્સ સાથે તેમના ઘરેથી કાર્ડ છે તે માટે અરજી કરી શકે છે, અને વેબસાઇટ બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની મંજૂરી આપે છે, જેનાથી વરિષ્ઠ નાગરિકોને સરકારી કચેરીઓમાં લાઇનમાં ઊભા રહેવાની જરૂરિયાત દૂર થાય છે। ત્યારબાદ વાત કરીએ તો કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજોની। તો કાર્ડ માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો સબમિટ કરવા આવશ્યક છે, જેમાં રહેઠાણનો પુરાવો, તેમાં આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે, તેમજ જન્મ તારીખ અથવા તો ઉંમરનો પુરાવો અને સરકારી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે। તો રાજ્ય સરકારો આ દસ્તાવેજોને આધારે કાર્ડ જારી કરે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડના ફાયદાઓ વિશે। તો સરકારે વરિષ્ઠ નાગરિકો માટે અનેક લાભો અને છૂટછાટો સ્થાપિત કરી છે। તો આ કાર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિકોને બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં વિશેષ વ્યાજદર, વીમા અને બેન્કિંગ પ્રક્રિયાઓમાં પ્રાથમિકતા, સરકારી કચેરીઓમાં અલગ કતાર, રેલવે સ્ટેશનો અને અન્ય સ્થળોએ સમર્પિત કાઉન્ટર અને રેલ અને હવાઈ મુસાફરી પર ડિસ્કાઉન્ટ મળશે। તો વધુમાં તેમને વિવિધ સામાજિક સુરક્ષા, પેન્શન અને કલ્યાણ યોજનાઓના લાભ પણ સરળતાથી મળી શકે છે મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી છે પેન્શનરો માટે
અગત્યની હતી। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।